દ્રૌપદી મુર્મુએ 11 શાસ્ત્રીય ભાષાઓના સંગ્રહ સમાન ગ્રંથ કુટીર રાષ્ટ્રને સમર્પિત કરી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ગ્રંથ કુટીરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ નવતર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને જનમાનસ સામાન્ય સુધી પહોંચાડવાનો અને ભારતીય જ્ઞાન પરંપરાનું જતન કરવાનો છે. આ વિશેષ ગ્રંથાલય રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતની ભાષાકીય વિવિધતા અને પ્રાચીન જ્ઞાનનો સંગમ બની રહી છે. આ નવનિર્મિત ગ્રંથ કુટીરમાં ભારતની 11 શાસ્ત્રીય ભાષાઓ જેવી કે સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, મરાઠી, પાલી, પ્રાકૃત, અસમિયા અને બંગાળી સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આશરે 2300 જેટલા પુસ્તકો ઉપરાંત તાડપત્ર, ભોજપત્ર, વસ્ત્રો અને કાગળ પર લખાયેલી 50 જેટલી અતિ દુર્લભ હસ્તપ્રતો પ્રદર્શિત કરવામાં આવી છે. આ સંગ્રહમાં મહાકાવ્યો, દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, વિજ્ઞાન અને ભક્તિ સાહિત્યની સાથે ભારતની બંધારણની આ ભાષાઓમાં અનુવાદિત નકલો પણ મૂકવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્યમંત્રી રાવ ઇન્દરજીતસિંહ અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શાસ્ત્રીય ભાષાઓમાં સંગ્રહિત જ્ઞાનનો અખૂટ ભંડાર આપણને ગૌરવશાળી ભૂતકાળમાં શીખ મેળવીને ઉજ્જવળ ભવિષ્યમાં નિર્માણ માટે પ્રેરિત કરે છે. જ્ઞાન ભારતમ મિશનને સુદૃઢ બનાવતી આ કુટીર હવે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે. આ ઉપરાંત આધુનિક સમયને ધ્યાનમાં રાખીને આ દુર્લભ સાહિત્યની વિગતો ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી નાગરિકો ઘર બેઠા ભારતની જ્ઞાન વિરાસતથી પરિચિત થઈ શકે.